માતાજી અહીં બિરાજમાન છે. એટલે જ વર્ષોથી આ જગ્યા ઉપર કોઈ દિવસ અન્ન ખૂટતું નથી, કોઈ દિવસ કોઈ ભૂખ્યું જતું નથી. મિત્રો આ બગદાણા તો નમસ્કાર મિત્રો, રોકેટ ગુજુ વ્લોગમાં ફરી એક નવરી સાથે હું ખેરલાલ જે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો જે મારી પાસે તમે વિશાળકાય જે રસોડું હાલ જોઈ રહ્યા છો તે બગદાણા પૂજ્ય બદ્રીદાસ બાપુની જે 48મી જે પુણ્યતિથિ છે તો એમની જે વિશાળકાય જે રસોડાની અંદર જે તૈયારી ચાલી રહી છે તો એમની અંદર હાલ આપણે ઉપસ્થિત છીએ. અને મિત્રો જે બાપાનું જે રસોડું હોય હજારો લાખો ભક્તો અહીં પ્રસાદ ગ્રહણ કરતા હોય છે અને એમની માટે ખાસ કરી તમે જુઓ છો તો અલગ અલગ જે ગામડાથી સેવકી કરવા માટે અલગ અલગ ગામના માણસો આવતા હોય છે. તો એ તમને માહિતી તમને આપું છું. તો વિડીયોમાં મિત્રો ખાસ કરી જોડાઈ લેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જુઓ છો જે મુઠિયા અત્યારે હાલ જે પ્રસાદ માત્ર તૈયાર થઈ રહ્યા છે તો એમની માટેની તૈયારી વ્યવસ્થા આ બહેનો દ્વારા કરવામાં આવી રહી છે. અને ઘણા જ બધા બહેનો જે આજુબાજુના ગામડાથી હોય તો તે સેવકની પ્રવૃત્તિ બજાવી રહ્યા છે. તો મિત્રો અત્યારે તમે હાલ મારી પાસે જે જોઈ રહ્યા છો તે લાખો માણસોનો જે મહાપ્રસાદ જે બનવા જઈ રહ્યો છે તો એ લાડવાના જે મુઠિયા છે અત્યારે હાલ તળાઈ રહ્યા છે. ત્યારબાદ એમની અલગ અલગ જે પ્રોસેસ થાય છે ત્યારબાદ અલગ અલગ પ્રસાદ જુઓ છો જે આજુબાજુના ગામડાથી અલગ અલગ જે સેવકો નિસ્વાર્થ સેવા કરવા માટે જે આવતા હોય અહીંથી 20-22 કિલોમીટર અંતરે ભાઈઓ અત્યારે સેવા બજાવી રહ્યા છે અને એમની કામગીરી હાલ શરૂ આપણે જોઈ રહ્યા છીએ. નજીક જઈને પણ બતાવું. અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્યોર ઘી અહીં આપણે જોઈ રહ્યા છીએ. અમૂલનું જે પ્યોર ઘી છે એમની અંદરથી તળવામાં આવી રહ્યું છે અને અલગ અલગ ભાઈઓ દ્વારા સેવા બધા. ક્યાં ગામથી આવો તમે સેવામાં? કોટડાથી આવો છો? ઊંચા કોટડા ચામુંડામાના સાનિધ્યમાંથી. અને કેટલા ભાઈઓ સેવામાં છો? 30 થી 35 જણા. આ બધા ભાઈઓ આપણા ગામના જ છે. હા. આમાં જુઓ છો અમુક અમુક જે દાદા વડીલો કહી શકાય અત્યારે સરસ મજાની મિત્રો સેવા બજાવી રહ્યા છે. તમને જઈ રહ્યો છું સર્વત્વની મારી પાછળ જોશો તો પૂજ્ય બદ્રીદાસ બાપાનું અહીં મોટી જબર જે મૂર્તિ અત્યારે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો તેની પધરામણી કરવામાં આવી છે. મિત્રો બાજુમાં તમે જુઓ છો તો સાક્ષાત અન્નપૂર્ણા માતાજી અહીં બિરાજમાન છે. એટલે જ વર્ષોથી આ જગ્યા ઉપર કોઈ દિવસ અન્ન ખૂટતું નથી, કોઈ દિવસ કોઈ ભૂખ્યું જતું નથી. મિત્રો આ બગદાણામાં તો નહીં પણ જ્યાં જ્યાં ગામડે જે બાપાની જે ગોહિલવાડનું ગણો તો કોઈ પણ એક ગામડું બાકી નહીં હોય કે જ્યાં બાપાની મઢી નહીં હોય. તમે ખાલી મઢીએ જાઓ ને તો ત્યાંથી તમે ભૂખ્યા ન નીકળી શકો. આ વિશાળકાય રસોડાના દર્શન કરવાનું તો જોડાયેલા રહેજો. તો મિત્રો રસોડાની વ્યવસ્થાની અંદર તમે જુઓ છો તો બાપાની ગરમા ગરમ રામ રોટી જો બનતી હોય ને તો એની પ્રકાર આ પ્રકારે નજીક આવો તમને બતાવું તો આ પ્રકારે એમની ચૂલની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સાઠવીનો જે ભૂકો હોય છે તો એ ભૂકાથી આ ચૂલ સળગાવવામાં આવે છે અને આ રીતે જે રોટલી તૈયાર કરવામાં આવે છે ગરમા ગરમ. ત્યારબાદ એને પ્યોર ઘી લગાડી અને પ્રસાદમાં અને ત્યારબાદ હજી ઘણી બધી પ્રોસેસ બાકી છે. તમે જોડાઈ લેજો ચેનલમાં. અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા હતો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એ જ પ્રકારે વિશાળકાય તમે જુઓ છો તો દાળ શાક કઈ રીતે બને છે એ બતાવવા માટે તમને લઈ જઈ રહ્યું છું તો જોડાઈ લેજો. તો મિત્રો અત્યારે આપણે જે દાળ શાકનો જે વિભાગ છે ત્યાં આવી ગયા છે. મારી પાસે તમે જુઓ વિશાળકાય એક ટોપ પડ્યો છે, ખૂબ જ વિશાળકાય છે. અહીંયા જુઓ છો તો જે બનાવવાની જે પ્રોસેસ છે તે આખો વાલથી આની અંદર દાળ પ્રોસેસ થઈને આવે છે. તમે બતાવું છું કે આ કઈ રીતે પ્રોસેસ છે આ રસોડાની. અને આ બધું તમે નજીક જુઓ ને તો આ દાદા જુઓ છો ચૂલ તરફ બેઠા છે અને આ રીતની એની ચૂલની વ્યવસ્થા છે. સીતારામ દાદા, ક્યાંથી આવો સેવામાં? આંકડા હરથી. અહીંયા શું સેવા બજાવો છે અત્યારે? હા, શાક પાણી દાળ ભાત. જો આ જે બધો હાંઠીનો કૂસો હોય છે ને તો આ ચૂલની અંદર આ જો અત્યારે ભૂકો વળી રહ્યા છે અને ઉપર દાળ બને, બરોબર ને? હા. તો મિત્રો ખાસ કરી જોડાઈ લેજો. દાદા જો અહીંયા સરસ મજાની સેવા બજાવી છે. કેટલા વર્ષથી સેવામાં આવો? 7-8 વર્ષથી સેવા બજાવે છે. ઉપર દાળ બને છે. મિત્રો વિશાળકાય જે ટોપ છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો અહીં જોઈએ છે તો અહીં જે દાળ છે એ હમણાં ટૂંક સમય ઓરવાનું શરૂ થઈ જાય. આ દાળનું આંધણ મેક્યું છે, બરોબર ને? દાળનું વજન 300 કિલો દાળ આવશે. 300 કિલો દાળ. અને બાજુમાં જે આંધણ આપણે જોઈ રહ્યા છે 300 એટલે કુલ 600 કિલો દાળ બનાવવાની છે, બરોબર ને? અને દાદા તમે ક્યાંથી આવો છો સેવામાં? વડનગરથી. હા. અત્યારે રસોડાની વ્યવસ્થામાં છો? 10 દિવસથી તમે સેવામાં આવેલા છો? દર તિથિમાં આવો છો? તો મિત્રો આ પ્રકારે રસોડાની કંઈક વ્યવસ્થા છે. અને મિત્રો આ બધા જે ટોપ છે એમની પાછળની સાઈડમાં તમે જુઓ છો તો નળ ગોઠવેલા હોય છે. અહીંથી તૈયાર થાય તો સીધી ત્યાં ટોપમાં પાછળની સાઈડમાં નાખવામાં આવે છે.
જે મિત્રો તમે જે મશીન જોઈ રહ્યા છો તે બટેટા કટિંગ કરવા માટેનું મશીન છે અને ભાઈઓ અહીં જોવો છો તો સેવા બજાવી રહ્યા છે. જો આ બટેટા અહીંયા કટિંગ થઈને આવી રહ્યા છે. તો આ પ્રકારે કંઈક રસોડાની વ્યવસ્થા છે. તો મિત્રો અહીં તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે રોટલીનો જે લોટ બાંધવા માટેની જે મશીનની વ્યવસ્થા છે. અહીંથી લોટ મિત્રો બંધાઈ છે. ત્યારબાદ આગળ તમે પ્રોસેસ જોવો છો તો તે રોટલી જ્યાં ભાઈઓ દ્વારા વણવામાં આવી છે. અહીંથી લોટ બાંધવા માટે આ વિશાળકાય આ મશીનનો ઉપયોગ થતો હોય છે. નજીક ઘણી જ બધી રસોડાની વ્યવસ્થા જોઈ છે. ત્યારબાદ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો ત્યાં જોઈએ છે તો એવા લાડવાનો જે સ્ટોક કરવામાં આવ્યો છે તો એમની કેટલી રૂમો છે, કેટલો લાડવાનો સ્ટોક કરવામાં આવ્યો છે, આ તમામ માહિતી તમને અંદર જઈ આપું છું. મિત્રો અત્યારે આપણે એવા અલગ અલગ લાડવાના 3 રૂમ જે બનાવેલા છે. 200 મણ કરતાં પણ વધારે લાડુ છે. આપણે જે જોયા તે ચૂરમાના લાડુ હતા. આ નજર તમે આવો તો અહીં જુઓ છો જે પેલા લાડુનો જે મહાપ્રસાદ કહી શકાય, જે લાખો ભક્તો અહીં ભજનદાસ બાપાના આવશે અને પ્રસાદ ગ્રહણ કરશે. જુઓ છો એમના માટે આ એક સ્ટોક કરવામાં આવ્યો છે. અને આપણી સાથે ભાઈ જોડાઈ ગયા. શું નામ છે તમારું? શૈલેષભાઈ આપણી સાથે છે અને આ બધી વ્યવસ્થા સંભાળતા હોય છે. તો સૌપ્રથમ જણાવો આપણે આ લાડુનો પ્રસાદ છે જે બનાવવામાં આવ્યો છે. આ આપણે બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે દરેક યાત્રાળુઓ આવતા હોય એના માટેની વ્યવસ્થા, પ્રસાદ લેવા માટેની વ્યવસ્થામાં લાડુ આપણે 200 મણ લાડુ બનાવેલા છે. બરાબર, ગાંઠિયા, રોટલીમાં પછી શાક, દાળ, ભાત અને છાશ ને રોટલી, આ બધું બાપાને પ્રસાદ થાળ ધરીને પછી બધા યાત્રીને આપણે જમાડવાના હોય છે. અને બધા માટેની વ્યવસ્થા સેમ અને બધાને પૂરું પડે એના માટેની વ્યવસ્થા આપણે કરીએ છીએ. કોઈ પૂછવું ન જાય, પ્રસાદી લાવીનું ન જાય એના માટે ખાસ કાળજી રાખીએ છીએ. અને આ જે પ્રસાદ બનાવવાની જે શરૂઆત થાય છે કેટલા દિવસ પહેલા થાય છે? કયા કયા ગામમાંથી ભાવિ ભક્તો અહીંયા સેવામાં આવે? આ આપણે આજુબાજુના ગામના 20 થી 25 કિલોમીટર સુધીના હોય. 11 તારીખથી બનાવવાનું શરૂ કરી દીધું છે રસોઈ બનાવવાનું. 11 તારીખથી બધા 25 મંડળ આવે દરરોજ બનાવવાના માટે લાડુ, ગાંઠિયા બધું બનાવે અને સાંજના વયા જાય. મંડળ પોતાના સેવાના ખર્ચે આવીને જાય સેવા કરી. તો મિત્રો આપણે બહારની તરફ આવી ગયા છે. અહીં તમે જુઓ છો તો શાક બકાલાનો જે મોટા મોટા તમને ઢગલા બતાવી છે એવા ટમેટા છે, બટાટા છે, રીંગણા છે, એવો ટ્રકના ટ્રક મિત્રો આવતા હોય છે. અને એમનો જે સ્ટોક છે અત્યારે શાક બનાવવા માટે જઈ રહ્યા છે. અને ખાસ કરી કોઈને રોટલાનો હોય તો એને પણ માટે ચૂલાની એવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. એને પણ બેસી ચૂલા ઉપર સરસ મજાના રોટલા અહીં બનાવવામાં આવતા હોય છે. અને આ એક કાસા કરિયાણા સ્ટોર તમે કહી શકો જ્યાં ટમાટા, બટાટા એવું જે મકાલું હોય છે એમને અહીં કટિંગ કરવા માટે આવે. મિત્રો રસોડાની અંદર છે અને જ્યાં શાક જોવો છો આખું બની અને કમ્પ્લીટ કરી અને સ્ટોક કરવામાં આવ્યો છે. નજીક આવો ને બતાવો તો જો આ પ્રકારે 3 પ્રકારના જે ટોપ છે 3-4 એ બધા શાકના ભરાઈ ગયા અને દાળને હમણાં ઉષ્ણમાં બનાવવામાં આવશે. ત્યારબાદ જુઓ તો આખો જે ભાત જે આપણો સ્ટોક કરવામાં આવ્યો છે. અને મિત્રો ખાસ કરી જુઓ તો એને પાવડેથી ભરવામાં આવે છે. તમે સમજી શકો છો કે કેટલી વિશાળ કઈ સંખ્યાની અંદર ભાવિ ભક્તો અહીં પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. અને અહીં જુઓ છો તો જે ગાંઠિયાનો આખો એક મોટો આપણો પટારો કહી છે એમનો આખો સ્ટોક કરવામાં આવ્યો છે પ્રસાદનો. ત્યારબાદ અહીં જોઈએ છે તો અહીં લાડવાનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને ત્યારબાદ જે પ્રસાદ ગ્રહણ કરવાનું શરૂ છે ત્યાં તે લઈ જાઉં છું અને ત્યાંની વ્યવસ્થા બતાવું છું કઈ પ્રકારે પ્રસાદને પીરસવામાં આવે છે. અને લાખો ભક્તો અહીં ભજનદાસ બાપાને ત્યાં રામ રોટી ગ્રહણ કરે છે. તો પ્રસાદ લેવા માટેને કંઈક આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો તો અહીં ડાઇનિંગ ટેબલ મૂકવામાં આવી રહ્યા છે અને પીરસવાની વ્યવસ્થા પણ આ પ્રકારે છે. આપણે હાલ જોઈ રહ્યા છીએ અને બહેનો જોવો છો તો પ્રસાદ ગ્રહણ બધા કરી રહ્યા છે. અને ખાસ કરી જો આ રીતે પીરસવા માટેની જો આ રીતની વ્યવસ્થા છે. થાળી, વાટકા અને બાળકો પણ જો અહીં સરસ મજાની સેવા બજાવી રહ્યા છે. જો આ શાક માટેના અલગ અલગ જે કોઈ બાઉલ છે, ત્યારબાદ ગાંઠિયા માટે, ત્યારબાદ ભાત, એવા અલગ અલગ કાઉન્ટર મૂકવામાં આવેલા છે. અને ભાઈઓ માટેની વ્યવસ્થા આગળની તરફ છે. આ પ્રકારે અલગ અલગ વિભાગો બનાવેલા છે. તમે જુઓ છો થાળીઓનો પણ આ રીતનું સ્ટોક છે. ત્યાં વચ્ચેથી જ આને ચલાવવામાં આવે છે. અને જે કોઈ બાપા સીતારામ ના જે ભક્તો છે જેને પ્રસાદ આ રીતે પીરસવામાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો ભજનદાસ બાપાનું જે વિશાળકાય રસોડું છે ઘણા સમયથી ચાલી રહ્યું છે. અને આમાં ઘણા જ લાખોની સંખ્યાની અંદર જે કોઈ ભજનદાસ બાપુની આ તો 38મી પુણ્યતિથિ છે અને આગળના દિવસે તમને બતાવું છું. બાકી આ જે વિશાળકાય જે રસોડું છે તમને આ લોકો ઘણા બધા મિત્રો અહીં સેવા બજાવતા હોય છે. ક્યાંથી તમે આવો છો? ભજનદાસ બાપાની
બધા આવે છે